સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કામરેજ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સામે ફરિયાદ નોંધાઈ છે। સરપંચના પતિ ઉપસરપંચ વિરુદ્ધ પણ ફરિયાદ। સુરત કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરાઈ। ગ્રામ પંચાયતનો કાટમાળ બારોબાર વેચી દીધા હોવાનો આરોપ। નીતિ નિયમો વિરુદ્ધ જઈ કાટમાળ વેચી માર્યાનો આરોપ લાગ્યો છે। સમગ્ર મામલે કામરેજ તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપવામાં આવી। કામરેજના એક જાગૃત નાગરિકે ફરિયાદ કરતા સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। કામરેજ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની સામે ગંભીર આરોપો લાગ્યા છે। ગ્રામ પંચાયતનો જે કાટમાળ આવે છે તે બારોબાર વેચી દીધો હોવાનો આરોપ લાગ્યો છે અને એ પણ નીતિ નિયમ વિરુદ્ધ જઈને કાટમાળ વેચી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। સરપંચના પતિ અને ઉપસરપંચની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। ગ્રામ પંચાયતના સરપંચ, સરપંચના પતિ, ઉપસરપંચ અને તલાટીએ કાટમાળ બારોબાર નીતિ નિયમો વિરુદ્ધ જઈને વેચ્યાનો આરોપ છે।